અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં યુવા ચૌપાલ અંતર્ગત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની સાથે ચર્ચા કરી. ચર્ચા દરમિયાન નાયબ મુખ્યમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર, કોંગ્રેસની સરકારમાં રસ્તા અને સ્ટ્રીટ લાઇટ નહોતી, હર્ષ સંઘવીએ કહ્યું. રાત્રિના સમયે માતા પિતા દીકરીને ઘરની બહાર જતા અટકાવતા હતા. અરે ગામની અંદર કોઈ મહિલાઓ દીકરીઓ અંધારું થાય ને એટલે એમના પરિવારમાંથી એમને ઘરની બહાર નીકળવાની ક્યારેય પરમિશન નહીં આપતા હતા. તેનો અંદાજો તમને નહીં હશે કે કેમ નહીં આપતા હતા. એ સમયની પરિસ્થિતિ આ રાજ્યની એવી હતી અને એવી પરિસ્થિતિઓમાંથી પસાર થઈને આ રાજ્યના બધા જ નાગરિકોએ સાથે મળીને સંઘર્ષ કરીને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ બધા જ વિષયોને ભૂલાઈ લેવામાં આવ્યા. અહીંયા 40 વર્ષથી નીચેના લોકોને એક નાના સોશિયલ મીડિયામાં રીલ દેખાય ને મારામારી કે આવું તેવું, તો એમને મગજની અંદર સ્ટ્રેસ આવી જાય. કેમ સ્ટ્રેસ આવી જાય? કારણ કે ગુજરાતની અંદરથી આ બધી જ પરિસ્થિતિઓમાંથી આપણે બહાર આવી ગયા છે. પણ આજથી થોડા વર્ષ અગાઉ એટલે કે કોંગ્રેસના શાસનમાં મારામારીની તો વાત જ દૂર કરી લો, કારણ કે એવી ઘટના તો દરરોજ નોર્મલ કહેવાતી હતી. હમણાં તમે જોઈને તમને બધાને શોક એટલે લાગે કારણ કે આપણે એને એબનોર્મલ ઘટના કરીએ, પણ એ જ ઘટના તમે પહેલા જોશો તો આપણું ગુજરાત વર્ષમાં 2-4 મહિના તો કર્ફ્યુમાં હોય.